ઈમાનદાર નેતાઓને પ્રાધાન્ય મળે એના માટેની વાત. આ વચ્ચે જે એક સમાચાર મળી રહ્યા છે તેની પર પણ નજર કરી લઈશું. મોદી સરકારનો મહત્વનો નિર્ણય, સવર્ણ જાતિને 10% અનામતની મંજૂરી મળી ચૂકી છે. આપને જણાવી દઈએ, લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારનો મોટો નિર્ણય કરી શકાય. કેબિનેટે મંજૂરી આપી છે. સવર્ણ જાતિઓને 10% અનામતની મંજૂરી આપવામાં આવી છે. મોદી સરકારનો લોકસભાની ચૂંટણી પહેલા મહત્વનો નિર્ણય, સવર્ણોને 10% મંજૂર કરવામાં આવ્યું છે. સવર્ણ જાતિઓને 10% અનામતની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય કેબિનેટે 10% અનામતની મંજૂરી આપી છે. લોકસભાની ચૂંટણી પહેલા કેબિનેટે મંજૂરી આપી છે. આર્થિક ધોરણે 10% અનામતને મંજૂરી આપવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારનો મોટો નિર્ણય, આ સવર્ણોને 10% અનામતને મંજૂરી આપી છે. મોદી કેબિનેટે 10% અનામત મંજૂર કર્યું છે. આર્થિક ધોરણે 10% અનામતને મંજૂરી અપાઈ છે. આ અંગે વધુ વાતચીત કરશે અમારા બ્યુરો ચીફ દેવસિંહ બારડ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. દેવસિંહ, લોકસભાની ચૂંટણી પહેલા જ મોદી સરકારનો એક માસ્ટર સ્ટ્રોક કહી શકાય કે જે સવર્ણોને 10% અનામતની મંજૂરી આપવામાં આવી છે. આર્થિક બાબતે શું કહેશો? લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય કહેવાય અને મહત્વનો નિર્ણય કહેવાય છે કે મોદી સરકારે 10% સવર્ણ માટે અનામત આપવાની માંગ જે કેબિનેટમાં મંજૂરી આપી છે. આનો મતલબ સાફ છે કે મોદી સરકાર છે સવર્ણ અનામતની જે વાત કરતી હતી એના મુદ્દે તેઓએ એક મહત્વનો અને ઠોસ નિર્ણય લીધો છે. આજે થોડી વાર પહેલા જ જે કેબિનેટની બેઠક મળી, એ કેબિનેટની બેઠકની અંદર 10% સવર્ણ સમુદાયને અનામત કાપવાની માંગ કરી, મંજૂરી આપી છે. આનો મતલબ સાફ છે કે ભારતમાં 10% લેખે સવર્ણને અનામત મળશે. છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારની માંગ થઈ હતી, અનામતના આંદોલન ઉગ્ર બની રહ્યા હતા. ગુજરાતની અંદર પાટીદાર અનામત આંદોલન હતું, મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન હતું, રાજસ્થાનની અંદર ગુર્જરો અને હરિયાણાની અંદર પણ જે પ્રકારના આંદોલન થયા હતા એ ઉપરથી સવર્ણ સમાજને અનામતની માંગ અથવા તો સવર્ણ સમાજને ઓબીસી ની અંદર સમાવવાની માંગ ઉગ્ર બની હતી. એ મુદ્દે રાજ્ય સરકારો પણ ભીષમાં આવી હતી, સાથે સાથે કેન્દ્ર સરકાર પણ ભીષમાં આવી હતી. કેન્દ્ર સરકારને કેટલાક અંશે એવા પ્રકારની પણ માંગ થઈ હતી કે અનામતની ફેરવિચારણા થવી જોઈએ, અનામતની રિવ્યુ થવો જોઈએ. આ પ્રકારની જે વાતો થઈ હતી અને પ્રકારની માંગો વચ્ચે આજે કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે અને 10% સવર્ણ અનામતની માંગ કરી છે. આનો મતલબ સાફ છે કે અનામત જે છે એ 10% અનામત છે સવર્ણ સમુદાયને મળશે, પટેલ સમાજને પણ મળશે, સાથે સાથે બ્રાહ્મણ, વાણિયા અને જે બીજા સવર્ણ સમુદાયની અંદર આવે છે એને પણ મળશે. આમ લોકસભાની ચૂંટણી પહેલા સવર્ણ સમુદાયને આંકવા માટે, સવર્ણ સમુદાયને પોતાના તરફ ખેંચવા માટે મોદી સરકારનો એક મહત્વનો નિર્ણય કહી શકાય, એ પ્રકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ વચ્ચે અત્યારે આપણે વાત કરીએ ઈશુદાનભાઈ ગઢવી સાથે કે ખાસ કરીને મોદીનો આ મહત્વનો નિર્ણય છે લોકસભાની ચૂંટણીની અંદર કેવી રીતે અસરકારક બનશે અને સાથે સાથે જે પ્રકારની માંગો ઉગ્ર બની હતી રાજ્યોમાં જ્યાં ભાજપની સરકાર હતી પણ ભાજપની વિરુદ્ધમાં માહોલ થઈ રહ્યો હતો, એ રાજ્યોમાં કેવી રીતે અસર કરશે. ખાસ કરીને જે પ્રકારની માંગ ઉભી થઈ હતી સવર્ણને અનામત આપો અથવા તો સવર્ણને ઓબીસીમાં સમાવવાની વાત થઈ હતી. મરાઠાની વાત કરવામાં આવે, ગુજરાતમાં પાટીદારની વાત કરવામાં આવે, ગુર્જરોની વાત કરવામાં આવે, આમ 5 જેટલા રાજ્યો એવા હતા કે જ્યાં અનામતની માંગ ઉગ્ર બની હતી. એ સમયે લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારનો આ માસ્ટર સ્ટ્રોક શું કહી શકાય, કેવી રીતે અસર કરશે લોકસભામાં? બિલકુલ દેવસિંહ, આ કહી શકાય કે આર્થિક અનામત 10% ને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે નરેન્દ્ર મોદી સરકારે. આર્થિક રૂપથી જે નબળા છે એ સવર્ણ સમાજ, એટલે એમાં પાટીદાર આવી જાય, બ્રાહ્મણ આવી જાય, ક્ષત્રિય આવી જાય, એવા 57 જાતના આપણે ગુજરાતમાં જે સવર્ણ સમાજ છે એને આર્થિક રીતે 10% અનામત આપવાની આ બહુ જ મોટી જાહેરાત કહેવાય. આનાથી એક કાંકરે એવું કહી શકાય કે 5 પક્ષી પડી ગયા, કારણ કે મરાઠા અનામતની વાત હતી, ગુર્જરોની, જાટની, આ બધી આખી અહીંયા પાટીદારોની અનામતની વાત હતી, બ્રાહ્મણોએ પણ એવી રીતે ડિમાન્ડ કરી હતી. અને સ્વાભાવિક છે કે બધા જે સવર્ણ સમાજ છે એ આર્થિક રીતે સમૃદ્ધ છે એવું જરૂરી નથી. આર્થિક અનામત ખૂબ જ જરૂરી છે આજે ભારતમાં, કારણ કે અત્યારે કેટલા એવા બ્રાહ્મણ લોકો છે કે જે બહુ પરિસ્થિતિ ખરાબ છે, પાટીદારની બહુ પરિસ્થિતિ ખરાબ છે. એ જ રીતે ક્ષત્રિય સમાજ છે, જે લોકો ખરેખર જરૂરિયાત વાળા છે આર્થિક રીતે. અને હજી પણ આમાં હું તો એમ કહું છું કે કેન્દ્ર સરકાર સુધારા આગામી સમયમાં લાવી શકે એમ છે કે જે એસસી, એસટી, ઓબીસી ત્રણેય સમાજના જે લોકોને ઉચ્ચ નોકરી મળી હોય, આઈએએસ, આઈપીએસ કે જે લોકો, અને એમને
એમના સંતાનોને પછી અનામત ન મળે એવું પણ મને લાગે છે કે કેન્દ્ર સરકાર આગામી સમયમાં લાવી શકશે. રિવ્યુ કરી શકે છે, રિવ્યુ કેબિનેટે રિવ્યુની મંજૂરી પણ આપી દીધી છે. ભવિષ્યની અંદર કયા પ્રકારના નિર્ણય લેવાઈ શકે? બિલકુલ બિલકુલ અને આ જરૂરી છે, આમાં ખોટું પણ નથી. સમજો કે આઈએએસ કોઈ કલેક્ટર છે, હવે ઈ એસસી ઓબીસી કે એસટી હોય તો એમના સંતાનને, બટ ઓબ્વિયસલી છે કે એના સંતાનને જરૂર નથી પડતું. સિવાય કે 10% જે આરક્ષણ આ મળ્યું છે, હવે આના પ્રાવધાન શું છે એક જોવા પડશે. એ 3 રીતે પ્રાવધાન ખરેખર જોવા પડશે તમામ સમાજોમાં, કે એક તો આર્થિક રીતે જે છે એને સરકારી શિક્ષણમાં આપશે, એજ્યુકેશનમાં આપશે, કે પછી એક પેકેજ સ્વરૂપે આપશે, નોકરીમાં આપશે, પ્રાઇવેટ નોકરીમાં આપશે. આ તમામ બાબત છે એ આવરી લેવાની અત્યારે સરકાર જે એ ક્લિયર કરશે તે પછી ખબર પડશે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે આ લોકસભાની ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક છે. તમામ સવર્ણ સમાજ છે કે જે વર્ષોથી ભાજપની એક વોટ બેંક રહ્યું છે, વર્ષોથી વેપારી વર્ગ છે. હવે શું છે કે જે રીતે મોલ મોટા આવ્યા તો વેપારીઓ પણ એની દુકાનો ભાંગી રહી છે, તો એ પણ નોકરી તરફ પડ્યા છે. બિઝનેસમેનો છે એમાં પણ કેટલાક ધંધા પડી ભાંગતા એ નોકરી તરફ પડ્યા છે. એટલે એક વ્યક્તિ નોકરી મેળવવા ઈચ્છી રહ્યો છે અને એને નોકરી નથી મળી રહી, એનો જે અસંતોષ આખા ભારતમાં જે વ્યાપી રહ્યો હતો. બીજું કે આ બીજી જે 20% ને જે અનામતો આવતી હતી એ અનામતો ટકતી નહોતી હાઈકોર્ટમાં, કારણ કે જ્યાં સુધી કેન્દ્રમાંથી ન આવે ત્યાં સુધી ટકે નહીં. એટલે આ એક માસ્ટર સ્ટ્રોક. ખાસ કરીને જે કેબિનેટે જે મંજૂરી આપી છે, હવે જે બંધારણ મુજબ 50% થી વધારે અનામત ના હોઈ શકે. બીજો મુદ્દો એ છે કે આર્થિક અનામત જે છે એ પણ ના હોઈ શકે બંધારણ મુજબ. તો આનો મતલબ સાફ છે કે રાજ્ય સરકારો જે પ્રકારની ભૂલો કરી અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટની અંદર જે પ્રકારના મુદ્દા બન્યા અને એ અનામતને ખારીજ કરી દેવામાં આવી, તો આ કેબિનેટની અંદર મંજૂરી મળી ગઈ છે. ગુજરાતમાં પણ કેબિનેટની અંદર એવા પ્રકારના નિર્ણયો લેવાયા હતા અને કોર્ટે ખારીજ કર્યા હતા. ભવિષ્યની અંદર કોર્ટની અંદર આ કેસ પણ અડચણરૂપ બની શકે, કોર્ટ આની અંદર અડચણરૂપ ક્યાંક ને ક્યાંક આવી શકે. દેવજી, આ એક ટેકનિકલ મુદ્દો છે. વાત બહુ જ સાચી છે કે 50% અપ ન થઈ જાય, પણ હા, સંસદમાં જો કાયદામાં સુધારો કરવામાં આવે તો પછી સુપ્રીમ કોર્ટ એનો અગેન્સ્ટ ન જઈ શકે. સુપ્રીમ કોર્ટ છે સંસદના બંધારણીય અધિકારીઓને અબાધિત રાખવા માટે છે. સુપ્રીમ કોર્ટ પોતે નિર્ણયો ન લઈ શકે, પણ સંસદના જે કાયદાઓ બનાવવામાં, એટલે આ જો 10% આરક્ષણ છે કેબિનેટે ભલે મંજૂરી આપી હોય, પણ આને હજી સંસદમાં લઈ જવી પડશે. આને બે હાઉસમાં એને દેવસિંહ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આગળ આપણો વાતચીત દોર પણ યથાવત રાખીશું.